જય દ્વારકાધીશ, રામ રામ જુવાને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોકની માલિપા. તો મિત્રો તમને ખબર છે કે ભવનાથ હમણાં હે ને ભાઈ મહાશિવરાત્રીનો મિની કુંભ મેળો ભાઈ ચાલુ છે. આપણે હજી ગયા નથી તો ભાઈ આજ થઈ ગઈ શિવરાત્રી, મહાશિવરાત્રીની ભાઈ બધાને હે ને હાર્દિક શુભકામનાઓ. તો અત્યારે ભાઈ દિવસને આપણે જવું છે મેળો કરવા, હું અને એસડી. હા, તમને ખબર હોય કે જે માણસને ટૂંકમાં મોડી આમ આવવાની ટેવ હોય ને જાય નહીં, હું વહેલો જઈ આવ્યો ભાઈ રાતે. એકલા હે ને જઈ આવે સમજ્યા. હવે જવાનું છે ભવનાથ બાજુ, ગિરનારી મહારાજના દર્શન કરવા, સાધુ સંતોના, મહંતોના, દિગંબરોના છે ને દર્શન કરીને એ આપણે અલગની એના જ મોજ લેવાની છે. અને એમ કે મારે જઈકા ગોતવી અહીંયા ને એ કે આમાં નું કે ભાઈ ગોતી લઈ મારી, તમે રાતે નક્કી કરી લીધું જઈગાનું. કાંઈ વાંધો નહીં, એકલા મેળો કરી આવે, કાંઈ વાંધો નહીં, માતા સુખી રાખે, કાંઈ વાંધો નહીં ભાઈ. મોડું કર્યા વિના જો કે આની વાત થઈ જ ગયું હે. જવાનું તો અમારે 11 વાગે ક્યાં 2, કાંઈ વાંધો નહીં ભાઈ, નીકળી હાલો. જુનાગઢ મિત્રો પહોંચી ગયા છીએ, પકડી લીધી રિક્ષા. ગાડી આપણે રાખી દીધી છે ને ભાઈ પાર્કિંગની અંદર, અને અહીંથી ભાઈ આવે ને ભવનાથ આપણે રિક્ષામાં હાલીને એમ ભાઈ જવાનું છે. તો હવે રિક્ષામાં બેસી ગયા છીએ, આગળ આપણે મળીએ ક્યાંક. હવે અમે રિક્ષામાં ક્યાં જાઉં તો કારણ કે ટુ વ્હીલનું પાર્કિંગ ત્યાં ને બહુ દૂર છે. એમાંય ભાઈ આજ ઉપરથી થઈ ગઈ મહાશિવરાત્રી, આજ ટ્રાફિક છે ને વધારે છે ભાઈ. ભવનાથ મિત્રો પૂગવા આવ્યા છીએ આપણે અહીંથી આગળ ઉતારી જાય, કારણ કે રિક્ષાયું હે ને ભાઈ કાંઈ હે ને અહીંથી જાતિયું હે નહીં, અને અહીંથી ભાઈ હે ને હાલવાનું હે ને ચાલુ કરી દીધું. હજી કર્યું જ છે જોકે આગળ જતા ટનલ બધું હજી ટનલ ટૂંકમાં આપણે પૂગવા આવ્યા છીએ આગળ મળીએ. હા, છેલ્લે સુધી રિક્ષામાં આવ્યો ને એટલે એટલું પૂગા, બાકી વાહનોને થાવ વાહેથી જ ભાઈ પાર્કિંગ આવી જાય છે. ભાઈ ગેટેથી હે ને ટ્રાફિક તમે ખાલી જોઈ લો ભાઈ. બાપા હજી આ કાંઈ નથી હો, હજી ખાલી 3 કલાક ખમો. પેલો ગેટ છે જ્યાં 3 કલાક પછી તમે ટ્રાફિક કેને કહેવાય જોઈ લ્યો. દેખાય ટ્રાફિક એ પણ વધવામાં આવ્યો ભાઈ. આવવાનું એટલું જવાનું એટલું વર્તાય તો આપણને ખબર પડશે ભાઈ. વર્તા હે ને કારણ કે જો દિયાતમ છે ને એમ ટ્રાફિક બહુ વધવાનું. અત્યારે અમે જ્યાં ફ્રીલી હાલી શકીએ ને ત્યાં હાલવાની જગ્યા નહીં રહે, ટૂંકમાં બૂટ ઘડીએ પગમાંથી નિહળતા જાય. કાંઈ વાંધો નહીં, છેલ્લે સુધી બેઠા આવ્યા છીએ તો બધું તો કરવું પડશે. હજી તમે દામો કોને નથી ભાઈ. મિત્રો પબ્લિક જોઈ લો ક્યાંય ચડીને બેઠું છે, આમ જોવો. થાયકો નથી ને? ઓ યસ, રાઈટ આખી આઈલન્ડ તો દિવસ તને જવા ઉપર બેહાડ દઉં, આમ બેહું. મિત્રો અત્યારે ભાઈ આપણે ભવનાથ પહોંચી ગયા છીએ ને અહીંયા ભાઈ છે ને ફૂલના મહાદેવ છે ભાઈ, જોઈ લો. ભવનાથ મહાદેવના ભાઈ દર્શન કરવા માટે, પણ ટ્રાફિક જોઈને તો અંદર જવાની હિંમત થતી નથી, તો અહીંથી જ આપણે એને દર્શન કરી લઈએ. બરાબર ને? બરાબર. અમે તો જો કંઈ ના છીએ એટલે કરી જાવ દર્શન પાછા. અમારે ચાલુ જ રહે ભાઈ, મહેમાનોને વધારે કરાવીએ. જોઈ લો બાકી તમે ખાલી એને મંદિર પાસેનો ટ્રાફિક ખાલી જોઈ લો, આમ જોવો. જોયો ને તમે મહાદેવના દર્શન કરીએ હવે હે ને સાધુ સંતોના બધા હે ને ટૂંકમાં અખાડા ને બધું હે ને ત્યાં અમે હે ને તમને બધી
બતાવીએ ભાઈ બાવા સાધુ બધા હે ને ટૂંકમાં અહીંયા આ લાઈનમાં ટૂંકમાં બેઠા હે. જઈએ છીએ કીર્તિદાનના ઉતારે અને જઈએ એસટી ભાઈ ની તો કઈ આવ્યા હતા આપણે તો કાલે કઈ કે સાંજે કઈ આવ્યા નહોતા ને ઈ ભાઈ ઓલું છે મિત્રો એક નાની એવી હરી કરી જાવ. કીર્તિદાનભાઈ વિડીયો જોતા હોય તો માફ કરી દે. કોઈને કીર્તિદાન કરતું મળવું હોય સામે જો એટલે ઉપર છે ને ખૂણામાં આ બાજુનો ઉપરનો સૌથી ઉપરનો ત્યાં કીર્તિદાન મળી જાય. મારું નામ નો લીધા મેં કીધું બરોબર પકડજો આને બધા મનના બોલ. અને આ ઉતારાનું નામ છે શિવોત્સવ. રાતે હું અહીંયા હતો પછી આપણે લક્ષ્મણ બાપુ બારોટના ઉતારે, રામદાસભાઈ ગોંડલિયાના ઉતારે. થોડુંક કંઈ કામકાજ કરે ને તો મને સંપર્ક ન કરતા એમ કે મારું નામ ક્યાંય લેતા નહીં, કોઈ ઘરવાળે હે નહીં તો પણ તને વરની કોઈ થવાનું કોણ કી આગળ હતો હું નહીં રહ્યો હે આ. પછી અત્યારે આપણે કીર્તિદાનના ઉતારે ડાયરાનો જે ભાઈ ઉતારો છે ને અહીંયા હે ને ભાઈ સાંજના બધે ડાયરો હોય અટાણે તો ભાઈ એને અંદર ને જવા ન દઈએ કારણ કે સાંજના બધું ચાલુ થાય અને આ બેસી ગયો બોલો પદક. મિત્રો બેહવાનું ઠેકાનું મારા બાપ અત્યારે મળે. રાતે ઊભવાની જગ્યા નહીં હોય. અત્યારે બેહવાનું હોય ને બહાર હે રોડ સુધીની એવી લાઈન હોય એવી ધક્કા મૂકવે ને કે તું ઊભી ન હોય. ઓહો એટલે સાંજે નતો એવું બરાબર. અત્યારે બેહો શાંતિ. બેહવા આવ્યો તું તો શું કરવાનું? જાવું છે હાલો અમારે ક્યાં જવું? આમ રખડવા. રખડો તમે ભાઈ, જવું છે ઉઠાશે મને. જો કોપીઓ કરે કન્ટેન્ટ પેરામાં એને આપણે ઘડી રખડી લીધું હોય ને હવે ને ભાઈ પાછું એને નીકળી જવું હોય અમારે. ધ્યાન રાખજે સંતરા બનોલો હતો આગળ પહેલા રીન પડે ટકો તૂટી જાય તૂટો જ ને. આમાં તો દુકાનને બતાવી તો જાય નીચે આમ જોઈ લો તો ભાઈ નીકળી જાય પાછા કારણ કે ટ્રાફિક આવવાનો એટલો છે. હવે બહુ જમાટ આવતી નથી ભાગી જાય બરાબર ને. મહાદેવ મહાદેવ મહાદેવ. તો ભાઈ અત્યારે હે ને જુનાગઢમાં આપણે હે ને હાંજ પડી ગઈ. વાગવાની વાત કરું ને તો હે ને ભાઈ 8 થઈ ગયા. આપણે ગયા હતા ભાઈ એક સંબંધીના ઘરે અને જો કે તમે બધા એને ઓળખતા જ હશો. હવે આજ તો એટલો બધો ટાઈમ નથી, એટલું કંઈ બેસાણું છે નહીં. પાછા આપણે જાવું અને અમે ભાઈ નીકળીએ. એસટી ભાઈ અમારા કરે ડ્રાઇવિંગ. માફ મગામે ગાવીને ખાવું ને માવ ખાગો હું બહુ કાંઈ બોય નહીં. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહ્યો. તો ભાઈ જુનાગઢથી પાછો આવી ગયો હું ઘરે. આવીને ભાઈ ઠપકા લીધી પાછી ઉડી, કારણ કે આપણે ઉડી તો કઈ કોટબોટ તો લઈ નહોતા ગયા. આવીને ભાઈ ટાઈટ એવી લાગતી હતી ને ઠપકા લીધી. અને આજનો લોક વિડીયો છે ને ભાઈ આપણે અહીંયા પૂર્ણ કરી નાખીએ. તો કેવું રહે વિડીયો કેવો લાગ્યો કેવું કોમેન્ટ કરીને જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આ લોકને આપણે અહીંયા પૂર્ણ કરી દઈએ. જય દ્વારકાધીશ. રામ રામ જુવાનને.